હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે તમને જૂની થઈ ગયેલી બંગડીનો ઉપયોગ કરી અને સુંદર અને આકર્ષક બ્રેસલેટ બનાવતા શીખવીશ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મેં અહીં 2 બંગડીઓ લીધી છે. આ બંને બંગડીઓને ગુંદની મદદથી ચોંટાડી દીધી છે. હવે આ બંગડી સારી રીતે સુકાઈ જાય પછીથી તેમાં આપણે બંગડી ઉપર ગમની મદદથી આ ઊન છે તેને ચોંટાડી દેવાની છે. ઊનને માત્ર શરૂઆતમાં જ ગમથી ચોંટાડવાનું છે, પછી તેને એમ જ વીંટાળી લેવાનું છે. હવે જ્યારે ઊન છે એ વીંટાળવાનું પૂરું થવા આવે ત્યારે પણ એને ગમની મદદથી ચોંટાડી લેવાની, જેથી કરીને આપણું ઊન ત્યાંથી ખુલે નહીં. પછી સાવ છેલ્લે એક ગાંઠ વાળી દેવાની છે અને ગાંઠ વાળી અને જે છેડો વધે તેને પણ ગમની મદદથી આપણે ચોંટાડી લઈશું. હવે આપણી બંગડી છે એ ઊનની મદદથી સારી રીતના કવર થઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે. તો હવે આપણે આને બીજા મટીરિયલ્સથી આકર્ષક લુક આપશું. તો અહીંયા મેં કોડી, બીડ્સ જે ગોલ્ડન કલરના છે અને કોપર વાયર લીધેલો છે. તેની મદદથી આ બ્રેસલેટને વધુ સરસ બનાવશું. અહીંયા મેં એક કોપર વાયર લીધેલો છે, તેને બંગડીમાં ગાંઠ વાળી દીધી છે અને આ કોપર વાયરને મજબૂતીથી ગાંઠ વાળી દેવાની, એટલે તે ત્યાંથી ખુલે નહીં. બરાબર, તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો કે હું આ કેવી રીતે કરી રહી છું. પછી અહીંયા મેં કોડી લીધી છે અને ગોલ્ડન બીડ લીધા છે. જે એમાં એક ગોલ્ડન બીડ છે તેને વાયરમાં પરોવી દીધું, પછી એક કોડી લીધી અને ફરી પછી પાછું એક ગોલ્ડન બીડ લીધું છે. એટલે એક ગોલ્ડન બીડ, કોડી અને ગોલ્ડન બીડ, આવી રીતના ટોટલ 3 વસ્તુ જે છે એને આપણે આ વાયરમાં પરોવવાનું છે. પછી તેને નીચેથી ગળકાવી દેવાનું છે અને ફરી પાછો કોપર વાયરનો ભાગ ઉપર આવે ત્યારે ફરી પાછું ગોલ્ડન બીડ અને કોડી અને ગોલ્ડન બીડ, આવી રીતના આપણે કરતા જવાનું છે. આમ કરી અને આપણે આખી બંગડીને ગોલ્ડન બીડ અને આ કોડીથી કવર કરી લેવાની છે. તો તમે જોઈ જ શકો છો કે હવે આપણું આ જે કોડી છે અને ગોલ્ડન બીડ છે તેનાથી આપણી આ બંગડી કવર થઈ ગઈ છે. હવે એને વધારે આકર્ષક લુક આપવા મેં તેમાં એક લટકણ, જે રેડ કલરનું જ મેં પસંદ કર્યું છે એ લીધું છે અને 2 કોડી છે એ એમાં લગાવી દીધી છે. તો આ આપણું જે બ્રેસલેટ છે એ બનીને તૈયાર થઈ ગયું છે. તમે આને તમારા કોઈ પણ શુભ પ્રસંગોમાં પહેરી શકો છો. ખાસ કરીને મહેંદીનો પ્રસંગ હોય, હલ્દીનો પ્રસંગ હોય ત્યારે તો આવા બ્રેસલેટ છે એ ખૂબ સરસ લાગે છે. આશા છે કે તમને આ મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હોય. તો આવા જ મારા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. ત્યાં સુધી બાય બાય.